પૃથ્વી ઉપર માનવી તરીકે આવ્યા પછી બધું જ બદલાય છે. કાયમ દરેક વસ્તુ બદલાતી રહેશે. એવરી મોમેન્ટ લાઈફ ઇઝ ચેન્જિંગ. દરેક ક્ષણે બદલતી વહેતી જિંદગી બદલાયા જ કરે છે, પણ એક જ વસ્તુ નથી બદલાતી, એ છે મૃત્યુ. ડેથ ઇઝ સર્ટેન. મૃત્યુ નથી બદલાતું. યુ કેન નોટ એક્સટેન્ડ ફોર અ સેકન્ડ ઇવન. એક મિનિટ માટે મૃત્યુને રોકી નથી શકતા. મૃત્યુ એક એવી ઘટના છે કે જેમાં માણસ છેતરાઈ જાય છે. That will never knock your door. That will never ask you, may I come in, sir? હું આવું સાહેબ? બારણે આવીને ટકોરા મૃત્યુ નથી માંગતું. તમારી પરમિશન નથી માંગતું. એ સીધી નાટકની છેલ્લી ઘંટડી વગાડી દે છે. ડ્રામા ઇઝ ઓવર. તમે કહો હું કરોડપતિ, અરે હું રાષ્ટ્રપતિ, હું ધર્માચાર્ય, હું ડોન, get lost. ચાલો બધા. And it will not give you one more second. તરત લઈ જશે. વાંધો નથી, આ નિશ્ચિત છે અને આપણે એના માટે તૈયાર નથી હોતા ક્યારે. પણ હું એક બીજી વાત કહેવા માંગુ છું. આ પૃથ્વી પર આવ્યા પછી મૃત્યુ સુધી કોઈ માણસ સુખી નથી. કોઈ સુખી નથી. બધા સુખી હોવાનો દંભ કરે છે. એક્ટિંગ કરીએ છીએ આપણે. એક્ટર તો છીએ ને કે અમે સુખી છીએ. પોતાના હૃદય પર હાથ મૂકીને કોઈ કહે કે હા હું સુખી છું, નથી. કેમ કે સુખનું નામ શાંતિ છે અને એ કોઈ પાસે નથી. એટલે દરેક માણસને મરતી વખતે અસંતોષ હોય છે. એની બધી ઈચ્છા બાકી રહી ગઈ હોય છે. ડેલ કાર્નેગી નામનો એક પ્રખ્યાત લેખક છે જે મૃત્યુ પામ્યા. અબજો રૂપિયાની આવક હતી. 40,000 કરોડ થઈ ત્યારે અને એનું મોત ચાલતું હતું. ત્યારે એને સેક્રેટરીએ પૂછ્યું, સાહેબ તમારી અંતિમ ઈચ્છા? અને ત્યારે એને કીધું કે 40,000 નહીં, મારે 4 લાખ કરોડ બનાવવાના હતા. 40,000 કરોડ પછી ડેલ કાર્નેગીને મરતી વખતે સંતોષ નહોતો, તો મારી તમારી તો વાત જ શું કરવાની. આપણે જિંદગીભર એટલી પીડાઓ ભોગવી છે, આપણી બધી ઈચ્છાઓ બાકી રહી ગઈ છે, આપણને ક્યાંય મજા નથી આવી એવું લાગ્યા કરે છે અને છેલ્લી મિનિટે આપણે બહુ તકલીફમાં હોય છે. મારે આ રહી ગયું, મને આ કરવું હતું, મારે આ કરવું હતું, રહી ગયું. એટલે તો છેલ્લે બધાની નાડીઓ ખેંચાઈ જાય છે. એને ભાન નથી રહેતું. એની આંખો બંધ થઈ જાય, ફાટી જાય, મગજમાં તિરાડ પડી જાય, બાથરૂમ થઈ જાય, સંડાસ થઈ જાય, મોંથી જીવ નીકળે તો તાળવું ફાટી જાય. મૃત્યુ એટલી બધી પીડા આપે છે છેલ્લી સેકન્ડોમાં. હવે એ વખતે જીવ નીકળી જાય છે તો એ સંતોષથી નથી, એ સુખીથી નથી. માટે સમાજની માન્યતા મુજબ એની ગતિ નથી થતી. હવે સ્વર્ગ તો મળવાનું જ નથી. દુઃખી માણસોને સ્વર્ગ કેવું? જે અહીંયા દુઃખમાં રહ્યો એના માટે ઉપર સ્વર્ગ કેવી રીતે? એટલે નર્ક હોય કે ના હોય, પણ એની બધી ઈચ્છા બાકી રહી જાય ને જ્યાં સુધી ઈચ્છા બાકી રહે ત્યાં સુધી એ જન્મ લીધા કરે. એટલે લગભગ 99 કરતા પણ વધારે ટકા માણસો આકાશમાં રખડે છે. એની આત્માઓ રખડે છે જેને જીવ અસંતોષી છે. એને એની ઈચ્છાઓ પૂરી કરવી છે. કોઈને સમૃદ્ધિ ભોગવવી છે, કોઈને સંપત્તિ જાળવવી છે, કોઈને વહેર લેવું છે, કોઈને પ્રેમ કરવો છે. એ બધા અવગત્ય આત્માઓ આકાશમાં રખડે છે.
અને આપણી સમાજની વ્યાખ્યાઓ મુજબ થાય છે શું કે આવા જે દુઃખી આત્માઓ રખડે છે એ જ વખતે સ્ત્રી અને પુરુષો પણ નવા આત્માઓને જન્મ આપવા માટે પૃથ્વી પર તૈયાર હોય છે. એટલે એ લોકો સીધા તરત પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈ પણના ગર્ભમાં પ્રવેશી જાય છે. એટલે આ રખડતી ભટકતી અવગતિએ ગયેલી આત્માઓ એ જ પૃથ્વી પર પાછી તરત કોકને ત્યાં આવી જાય છે. કારણ કે જે શ્રેષ્ઠ આત્મા હશે, ક્રાઇસ્ટ હશે, બુદ્ધ હશે, મહાવીર હશે, એ આત્મા તો પાછી એટલી જલ્દી નહીં આવે ને. આવવા તૈયાર છે એ લોકો. એમને બહુ ચિંતા છે બુદ્ધ, મહાવીર, કૃષ્ણરામને. પણ એને સહન કરી શકે, એને ઉછેરી શકે એવો ગર્ભ જોઈએ, એવા માતા પિતા જોઈએ ને. એવા ક્યાં છે? એટલે એ લોકોને એવો શક્તિશાળી માતા પિતા નથી મળતા, એવો ગર્ભ નથી મળતો. એટલે શ્રેષ્ઠ આત્માઓ પણ રખડે છે. અને આ બધી જે અવગત્ય આત્માઓ છે ફરતી હોય છે અને એને બહુ ઈચ્છા હોય છે, કેમ કે મરતી વખતે બધું જ રહી ગયું છે, તરત કોઈના ગર્ભમાં ઘૂસી જાય છે. આ મુદ્દો કરવાનો એટલા માટે મને યાદ આવ્યો કે ઘણી વખતે આપણે લોકો એકબીજાને ફરિયાદ કરીએ છીએ કે જો એ મા બાપ કેટલા સરસ છે ને દીકરો જુઓ, દીકરી જુઓ, કેમ આવા થયા? મા બાપ તો આટલા સરસ છે. આવો જે પ્રશ્નો થાય છે ને એનું કારણ આ છે કે આપણે જ્યારે બાળકને જન્મ આપવાની પ્રોસેસ કરતા હતા ત્યારે એ એવો આત્મા પ્રવેશી ગયો જે અવગત્યો છે, જે દુઃખી છે, જેની ઈચ્છાઓ લઈને રખડે છે, ભટકે છે, એ હતો, એ આવી ગયો. હવે એ તો તમારું થોડું માનશે, એ આવ્યો છે એની ઈચ્છાઓ પૂરી કરવા. તો હવે એને ફાવે એવું વર્તન કરશે, એટલે તમને કાયમ દુઃખ થયા કરશે. એટલે સમાજની દ્રષ્ટિએ કહેવાય આ મારો ભાઈ છે, મારી બહેન છે, મારી દીકરી છે, મારો દીકરો છે. પણ આ અવગત્ય આત્મા હોય છે એ એમના સ્વાર્થ માટે આયા હોય છે અને એમની જિંદગી જીવે છે. તમારું શું થાય વિચારતા નથી. એટલે આપણે કાયમ આવા આત્માઓની વચ્ચે રહેવું પડે. આ એક સિસ્ટમ છે. હવે આનો કોઈ બચાવ ખરો? હા, આનો બચાવ કે જ્યારે સ્ત્રી અને પુરુષો એમ ઈચ્છે કે એમને બાળક થાય ત્યારે એ લોકો બહુ જ સંસ્કારી વાતાવરણ બે જણની વચ્ચે પેદા કરે. એમની વચ્ચે સંઘર્ષ ના હોય, મતભેદ ના હોય, મનભેદ ના હોય, કોઈ કકાટ ના હોય, અત્યંત પવિત્રતાથી વાતાવરણ પેદા કરતા હોય ને તો ત્યાં આ અનિષ્ટકારી આત્માઓ ગર્ભમાં ઘૂસે નહીં. તોય નહીં આવે કે ના યાર આ આપણે લાયક જગ્યા નથી. તો જો જ્યારે તમે સંતાન ઉત્પત્તિ માટે પ્રયત્ન કરતા હોય, જ્યારે ઈચ્છા ધરાવતા હોય તો તમારા બે વચ્ચેનું ઇન્ટિમસી, તમારા બે વચ્ચેના સંબંધો જેટલા પવિત્ર, જેટલા સરસ, એટલો સારો આત્મા તમારી ત્યાં આવવાની શક્યતા છે. પછી એ મહત્વનું નથી તમે ધનવાન છો કે ગરીબ છો, એ મહત્વનું નથી. પણ તમારે ત્યાં એ ગર્ભમાં શ્રેષ્ઠ આત્મા આવશે જો તમે શ્રેષ્ઠ વાતાવરણ બનાવી રાખશો તો. અને આ જે વાત છે એ શાસ્ત્રોક્ત છે, જે હું મારી બુદ્ધિથી નથી કહી રહ્યો, શાસ્ત્રોએ કહેલી ઘટનાઓ છે. એટલે આ અહીંયા બે વસ્તુની મારે વજન પૂર્વક ચર્ચા કરવી હતી. એ એક કે કોઈ પણ વ્યક્તિ સુખ શાંતિથી ઈચ્છા રહિત શાંત ચિત્તે બહુ જ ઓછા મરે છે, એક. અને નંબર 2 એ છે કે જો બંને લગ્ન કરેલા વ્યક્તિઓ અદ્ભુત જીવન જીવે તો શ્રેષ્ઠ આત્માઓનું સર્જન થઈ શકે એમ છે.